ભવ્ય જનમેદની જે રીતે આપ જોઈ રહ્યા છો, એક તરફ CR પાટીલનો પ્રચાર તો બીજી તરફ સુરત ખાતે હર્ષ સંઘવીનો પ્રચાર, તો જે રીતે ટ્રાફિક જોવા મળી રહ્યો છે હર્ષ સંઘવીની રેલી ખાતે ટ્રાફિકના દ્રશ્યો પણ સામે આવ્યા છે, પરંતુ જનમેદની પણ જોવા મળી રહી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. CR પાટીલના પ્રચારમાં હર્ષ સંઘવી જે છે તે મેદાને ઉતર્યા છે. પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થવા જઈ રહ્યા છે, ત્યારે એક તરફ સુરતમાં CR પાટીલ પ્રચાર કરી રહ્યા છે, તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે મજૂરા વિધાનસભા જે છે તેને લઈ તે વિસ્તાર આવરી લેવા માટે તેઓ વિશાળ બાઇક રેલીનું તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને ટ્રાફિકના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક પણ જે રીતે હાલ સવારનો સમય છે, રવિવારનો દિવસ છે, ત્યારે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને એક તરફ જે પ્રચાર પડઘમ જે જોવા મળી રહ્યા છે લોકસભાને લઈ અને મજૂરા વિધાનસભામાં, તો જે રીતે વાહન ચાલકોની મુશ્કેલી પણ જોવા મળી રહી છે. પહેલા લોકો પછી રેલી, તો લોકો માટે હર્ષ સંઘવીએ રેલી અટકાવી છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિક જામ ન સર્જાય તે માટે આ રેલી જે છે તે અટકાવવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રેલી જે છે તે પોતાની જગ્યા પર છે અને ટ્રાફિકને જે જવા દેવામાં આવે છે, વાહન ચાલકોની મુશ્કેલી દેખાતા આ રેલી અટકાવી દેવામાં આવી છે. લોકોના નીકળી ગયા બાદ આ રેલી જે છે તે આગળ વધશે. બાઇક રેલીનું જે રીતે ટ્રાફિક પોલીસ જે છે તે ટ્રાફિક ઓછો કરવા માટે અને જે રીતે ટ્રાફિક જઈ રહ્યું છે તેમાં કોઈ મુશ્કેલી ન પડે, લોકોને મુશ્કેલી ન પડે, પ્રચાર પડઘમમાં સામાન્ય લોકોને, સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના પ્રયાસો કરવામાં આવ્યા છે.